أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين المعصومين أما بعد मोमिनीन इकराम तथा मोमिनात સૌપ્રથમ આપ લોકોને ભલે પધાર્યા કહું છું। આ મસ્જિદના પેશ નમાઝ હોવાના લીધે આપ લોકોનું આ મસ્જિદની અંદર એતેકાફમાં સ્વાગત છે। મારી તો શું હકીકત, મારી શું હૈસિયત, અલ્લાહના ફરિશ્તાઓ તમને મરહબા, વેલકમ અને બિયાવેન્યુ કહી રહ્યા છે કે તમે લોકો આ માહે મુબારક રમઝાનના બીજા ભાગમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત ઉપર અમલ કરતા એતેકાફ જેવી ઇબાદતમાં શામિલ થયા છો। તમે સૌ જાણો છો રસૂલે ખુદાની એક સુન્નત હતી કે તેઓ માહે મુબારક રમઝાનના છેલ્લા ભાગમાં પોતાનું બિસ્તર ઉપાડી લેતા, સંકેલી લેતા કે હવે આરામ નથી કરવાનો, હવે નીંદર નથી કરવાની, હવે તો ઇબાદતની કલાકો છે, ઇબાદતની રાતો છે, ઇબાદતના દિવસો છે। અને તારીખમાં મળે છે કે છેલ્લા 10 દિવસ રસૂલે ખુદા ફક્ત મસ્જિદ નબવીમાં રહેતા, 10 દિવસનો એતેકાફ કરીને તેઓ અલ્લાહની ઇબાદત કરતા। આ મહિનાની અંદર જો કે દરેક મોમિનીન મોમિનાત અલ્લાહના મહેમાન છે। જ્યારે પણ માહે મુબારક રમઝાનનો ચાંદ દેખાય ત્યારથી લઈને ઈદના ચાંદ સુધી દરેક મોમિનો અલ્લાહને ત્યાં દાવત થયા છે અને બધા લોકો અલ્લાહના મહેમાન છે। પણ અલ્લાહના મહેમાનોમાંથી તમે લોકો અલ્લાહના ખાસ મહેમાન છો। ઇંગ્લિશમાં કહેવાય ને ચીફ ગેસ્ટ, તમે લોકો ખાસ મહેમાન છો કે તમે આ એવો સમય છે માહે મુબારક રમઝાન અને સાથોસાથ એવી મુબારક જગ્યામાં પણ છો કે જે મસ્જિદ અને અલ્લાહનું ઘર છે। એક સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ તમે લોકો એતકાફના પ્રોગ્રામમાં આવ્યા છો તમારી આ ઇબાદતને બહેતર તરીકાથી અંજામ આપવા માટે, તમે લોકો આ ઇબાદતને સારી રીતે અદા કરી શકો એ નિયતથી અને કુરાન મજીદની આ આયતને ધ્યાનમાં રાખતા કે વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા, નેક કામો કરવામાં મદદરૂપ થાઓ અને લોકોની હેલ્પ કરો કે તેઓ ઇબાદત કરી શકે અને નેકી કરી શકે। એ જ નિયતથી હું પોતે અને આપણે શેખ હનીફ અને જમાતના લોકોએ ઘણો એક સારો પ્રોગ્રામ બનાવ્યા છે કે જેનાથી તમે આ એતેકાફનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકો। અમે ચાહીએ છીએ કે આ એતેકાફમાં તમારી એક મિનિટ, એક કલાક ઉપયોગી થાય, કામ વગર અથવા નકામા કામોમાં અથવા બેકાર વાતોમાં તમારો આ સમય બરબાદ ના થાય। તમે એમ ના સમજતા કે નિરાતે મીઠી નીંદરથી સૂતા હતા અને શેખ આવીને બધાને જગાડવા લાગ્યા। ના, અમે તમને હેરાન કરવા નથી માંગતા, બલકે તમારી મદદ કરવા માંગીએ છીએ। આખો એતેકાફ જેની કલાકોને મેં ગણી તો લગભગ 60 અથવા 68 60-61 કલાકોનો તમારો આ એતેકાફ છે, જેમાંથી અત્યારે આપણે જો 5 વાગે શરૂ થયો હોય તો લગભગ 5 કલાક એમાંથી ચાલી ગઈ છે। હવે 55 કલાક તમારા હાથમાં છે, જેની અંદર બધું આવી જાય છે, ખાવું પીવું, જે દિવસના નહીં, રાતની વાત કરું છું, સહેરી અને ઇફતાર, તમારું સૂવું, આરામ કરવો, વાજિબ નમાઝો, એ સિવાય બાકી બચેલા સમયમાં ઇબાદતો, તિલાવતો, દુઆઓ અને સાથોસાથ અમુક સારા સારા દર્શોને પણ તમારા માટે અમે ધ્યાનમાં લીધા છે। એતકાફ વિશે અમુક મસાઇલને તમારી સામે બયાન કરવા માંગુ છું કે જેથી એવું ના બને કે થોડીક ગફલતના કારણે
તમારી આ અઝીમ ઇબાદત ખરાબ થઈ જાય અથવા તો આ ઇબાદતના સવાબમાં કમી આવી જાય અને ખુદાઈ ના કર દે જો ધ્યાન ના રાખવામાં આવે મસાઇલનું તો આપણો ઇતિકાફ બાતિલ પણ થઈ શકે છે. મારા હાથમાં તમે જે પેપર્સ જોઈ રહ્યા છો આ અમારા ઉસ્તાદની લખેલી એક કિતાબ છે જે ઇતિકાફ વિશે તેમણે લખી છે, જેની અંદર ઇતિકાફના મસાઇલ છે, સાથોસાથ ઇતિકાફની અંદર અમુક માન્યર પર પણ ધ્યાન દેવાનું છે, અમુક માન્યર અમુક આદાબને પણ તેઓ લખ્યા છે. ટૂંકમાં એને બયાન કરીને ઓછા સમયમાં આપની જહેમત તમામ કરી દઈશ. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇતિકાફની શરૂઆતમાં જો આવી સલવાત હોય તો પછી અંત કેવો થશે? બાબા સે બુલંદ સલવાત. તેઓ લખે છે કે જ્યારે આપણે ઇતિકાફમાં આવીએ તો કેમ આપણે પોતાને તૈયાર કરીને લઈ આવ્યા કે જે ચીજો આપણને ખપશે આપણે આપણી સાથે લાવ્યા છીએ, જેથી આ 2-3 દિવસ દરમિયાન આપણને કોઈ જાતની તકલીફ ના થાય. જે રીતના આપણે પોતાને પ્રેપારે કર્યા છે ઇતિકાફ માટે, સાથોસાથ આપણા દિલને પણ પ્રેપારે કરીએ. આમ દિવસોમાં, સામાન્ય દિવસોમાં, શબે જુમામાં, દુઆએ કુમેલમાં ક્યારેક ક્યારેક આપણો જીવ ના લાગે, પણ ઇતિકાફમાં એવું ના થવું જોઈએ. દુઆ પડવાનું મન આપણને થવું જોઈએ, આપણને ઉત્સાહ આવવો જોઈએ કે હું ઇબાદત કરું, હું તિલાવત કરું, મારી મુસ્તહબ નમાઝો પણ ના છૂટવી જોઈએ. આપણે આપણા દિલને તૈયાર કરીએ. બીજી ચીજ, દરેક ઇબાદતોની અંદર હુઝુરે કલ્બ રાખીએ. આપણું દિલ હાજર હોવું જોઈએ. આપણા વિચારો, આપણો મગજ ઇબાદતોમાં, દરેક પ્રોગ્રામમાં હાજર હોવો જોઈએ. સામાન્ય દિવસોમાં હતું કે આપણે મસ્જિદમાં હોઈએ પણ આપણો મગજ આપણી દુકાનમાં હોય, ત્યાંનો હિસાબ કિતાબ આપણા મગજમાં ચાલતો હોય, જ્યારે આપણે અહીંયા ઇબાદત કરી રહ્યા હોઈએ. જ્યારે કે ઇતિકાફમાં આવું નથી. તમે 2-3 દિવસ ફક્ત અહીંયા જ છો, દુકાને જવાનું પણ નથી અને દુકાનની વાતો પણ નથી કરવાની. આપણું દિલ અહીંયા હાજર હોવું જોઈએ. આગલી ચીજ ઇતિકાફની અંદર જે રાખવાની છે તે છે ડિસિપ્લિન, નઝમ, નિયમિતતા. એક પછી એક બધા પ્રોગ્રામને આપણે સમયસર શરૂ કરીએ અને સમયસર પૂરા કરીએ. ઇતિકાફની અંદર જો ટાઈમ ટેબલ ના હોય ને, જો ડિસિપ્લિન ના હોય તો પછી આપણે પૂરતો ફાયદો નહીં ઉઠાવી શકશું. આપણે એ રીતના પ્રોગ્રામ બનાવ્યા છીએ કે જેની અંદર તમને પૂરતો આરામ પણ મળી જાય. જુદા જુદા ભરનામાં જુદા જુદા પ્રોગ્રામને આપણે ધ્યાનમાં લીધા છે જેથી થાકોડો પણ ના લાગે અને આ સમયથી આપણે બરાબર ઉપયોગ કરી શકીએ. આગલી ચીજ નમાઝે જમાઅત, એની અંદર સમયસર હાજરી આપવી. આપણે કોશિશ કરી આમ દિવસોમાં 3 ટાઈમ મસ્જિદ આવવાની આપણને તૌફીક ના થતી હોય તો ઇતિકાફની અંદર એવું ના બને કે નમાઝનો સમય હોય અને હું વેલા મોડું થાય નમાઝની અંદર પહોંચવામાં. નમાઝે જમાઅત, કુરાન મજીદની તિલાવત, મુસ્તહબ નમાઝોને પણ અદા કરવી, સાથોસાથ ઇબાદતોની સાથે ઇલ્મી ચર્ચાઓ પણ કરવી. જે રીતના ગઈ રાતના આપણે કર્યા, અલ્હમ્દુલિલ્લાહ આપ લોકોને પસંદ આવી હશે. મારા ખ્યાલથી માડાગાસ્કરમાં મેં પહેલી વાર જોયું કે 2 કલાક લોકો બેઠા અને આ રીતના ઇલ્મી ચર્ચા કર્યા. નહીતર આપણી ઇલ્મી મજલિસો પણ વધુમાં વધુ થાય તો 1 કલાક હોય છે. આ બધી ચીજો ઇતિકાફની અંદર ઘણી જ ફાયદાકારક છે. આગલી ચીજ, આપણે ઇતિકાફની અંદર એક રીતે જોઈએ ને તો કમાવા આવ્યા છીએ. કોણ વધારે કમાય છે ને એ જોવાનું છે. શું કમાઈએ છીએ? યુરો કે હરિયાળી નહીં, બલકે નેક આમાલ, નેકીઓ. કોણ વધારે ભેગી કરી શકે છે, કોના દામનમાં વધારે સવાબ અને નેકીઓ આવી શકે છે એ જોવાનું છે. જ્યારે આપણે અહીંયા કમાઈ લીધા તો હવે આપણી આ મૂડીને, આપણા સરમાયાને આપણે સાચવીને રાખવાનું છે. કોશિશ કરીએ કે જે ચીજો આપણે ઇતિકાફમાં મેળવીએ એ આપણા જીવનની અંદર હંમેશા બાકી રહે, એની બરકતો હંમેશા આપણી શામિલ હાલ રહે. આગલી ચીજ,
મસ્જિદની અંદર આપણે 2-3 દિવસ રોકાવાનું છે. આપણે આપણા ઘરે જે રીતના સાફ સફાઈનો ખ્યાલ રાખીએ છીએ, મસ્જિદની અંદર એના કરતાં વધારે ખ્યાલ રાખવાનો છે. એવું ના બને કે કોઈ ચીજ ખાવા પીવાની આપણા હાથમાંથી ઢોળાઈ જાય, મસ્જિદની બેહુરમતી થાય, એવું ના બને. એનો ખાસ ખ્યાલ રાખવાનો. જો કે આપણે લોકો એનો ખ્યાલ રાખતા હોઈએ છીએ, ફક્ત આપ લોકોને યાદ અપાવું છું. અને આગલી ચીજ તમે જાણો છો, એતેકાફની અંદર આપણી દુઆઓ કબૂલ થાય છે. જ્યારે આપણા ગુનાહ બધા માફ થઈ ગયા, આપણે પાક થઈ ગયા, અને હવે જો એવી હાલતમાં ખુલૂસની સાથે દુઆ કરીએ તો આપણી દુઆ કબૂલ થાય છે. દુઆની અંદર બધા લોકોને યાદ કરીએ, બધા મુમિનીન મુમિનાતના હકમાં દુઆ કરીએ. આપણે જાણીએ છીએ સિરિયાની અંદર મુમિનીન કેટલા પરેશાન છે. બહરેનમાં, બીજા બધા પેયમાં મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂના માટે, એમની સલામતી માટે આપણે બધા દુઆ કરીએ. અને સાથોસાથ હવે એતેકાફના અમુક અહેકામને ધ્યાનમાં રાખીએ અને જોઈએ કે એતેકાફ એની નિયત અને એની અંદર જે ચીજોથી આપણે બચવાનું છે એ ચીજોને બરાબર સમજી લઈએ અને ધ્યાનમાં રાખીએ. આપણે સૌ આજે સુબહની નમાઝ પહેલા નિયત કર્યા. જે લોકો નિયત કર્યા છે કે હું એતેકાફ કરું છું મસ્જિદમાં 3 દિવસ માટે, સુન્નત કુરબતન ઇલલ્લાહ. એતેકાફની અંદર જે લોકો બેઠા છે એના માટે અમુક શરતો છે કે તેઓ અકલમંદ હોય, ઈમાન રાખતા હોય, તેઓના દિલમાં કુરબતન ઇલલ્લાહની નિયત હોય. એતેકાફમાં શા માટે આવ્યા છો? ખુદાના માટે. મારો દોસ્ત આવતો હતો તો હું પણ આવી ગયો. ના, એવી કઈ નિયત ના હોવી ખપે. નિયત ફકત અને ફકત ખુદાના માટે. ખુદાએ તારા માટે હું મસ્જિદમાં આવ્યો છું. બીજા કોઈ ના આવ્યા હોત ને તો પણ હું એકલો આવીને તારી ઇબાદત કરત. એટલી ખાલીસ નિયત આપણી હોવી જોઈએ. બાલિગ હોવાની શરત નથી. કોઈ સમજદાર બાળક પણ જો એતેકાફ કરે તો એનો એતેકાફ સહી છે. એતેકાફની દરમિયાન રોઝા રાખવા જરૂરી છે. જો કે માહ મુબારક રમઝાનમાં આપણો એતેકાફ થાય છે, આપણે બધા રોઝાથી છીએ. પણ જે લોકો સફરમાં હોય, બહારથી પ્રોવિન્સથી વોયાજમાં આવ્યા હોય, એ લોકોની નમાઝ પણ કસર હોય અને એ લોકોના રોઝા પણ ના થતા હોય, એ લોકો એતેકાફ ના કરી શકે. બીમાર લોકો કે જેઓ રોઝા ના રાખી શકતા હોય, એ લોકો પણ એતેકાફ નથી કરી શકતા. એતેકાફની મુદ્દત ઓછામાં ઓછી 3 દિવસ છે. વધુમાં વધુ થઈ શકે 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, પણ ઓછામાં ઓછા 3 દિવસ. 1 દિવસનો કે 2 દિવસના એતેકાફ સહી નથી હોતા. અને 3 દિવસ પણ આ રીતે કોન્તે થાય, 3 દિવસ અને વચ્ચે 2 રાત. એટલે આપણે આજે સવારના 5 વાગ્યાથી શરૂ કર્યા છે. આજે દિમાશ આખો દિવસ, લાંદી આખો દિવસ, પછી શું આવે? મારદીના આખો દિવસ પૂરો થાય અને સાંજના મગરીબની નમાઝ બાદ ત્યારે આપનો કોનો એતેકાફ પૂરો થશે. એટલે 3 દિવસ અને 2 રાત. આગલી ચીજ રોઝાની આપણે એતેકાફની અંદર ઈ છે કે એતેકાફ ફકત આપ સૌ જાણો છો મસ્જિદમાં જ થઈ શકે છે. મસ્જિદ સિવાય બીજી કોઈ જગ્યાએ એતેકાફ સહી નથી. કોઈ ઇમામવાડામાં એતેકાફ કરે તો એ બરાબર નથી. કોઈ પોતાના ઘરમાં એતેકાફ કરે તો ના, એ બરાબર નથી. ત્યાં સુધી આપણા આલિમો કહે છે એતેકાફ હરમની અંદર પણ સહી નથી. એતેકાફ મખસૂસ છે મસ્જિદ માટે. મસ્જિદમાં જ એતેકાફ થાય. અને અત્યારે આપણે લોકો મસ્જિદની અંદર એતેકાફમાં બેઠા છીએ. મસ્જિદની હદ કઈ કઈ છે? જે આ 4 ખૂણા દેખાય છે ઈ જ, અને આ ગુંબદની નીચે. બાકી બીજું સ્કાલીએ, પછી વુઝુની જગ્યા, આ કુલવાર, એ બધું મસ્જિદમાં શામિલ નથી. એટલે કારણ વગર આપણે એની બહાર કદમ ન રાખી શકીએ. આપણે બધા કામો એ મસ્જિદમાં જ કરવાના છે. કયા કયા કામો માટે નીકળી શકાય એને હમણાં બયાન કરું છું.
એતેકાફની દરમિયાન 3 દિવસ અને 2 રાત ફક્ત અને ફક્ત મસ્જિદમાં જ રહેવાનું છે. અહીંયા જ આપણી સહેરી, ઇફતાર, આપણી નમાઝો, ઇબાદતો, સૂવું બધું જ અહીંયા છે. ફક્ત બિલકુલ જરૂરી કામ માટે આપણે બહાર નીકળી શકીએ. જાણે એમ કે ટોયલેટમાં જવું હોય, ટોયલેટમાં જવાની આપણને રજા છે, એના માટે બહાર જાઓ. પણ જો 4 ટોયલેટને ફૂલ હોય, એકે ખાલી ના હોય, 5-10 મિનિટ ઊભો રહો અને ખાલી થાય પછી હું પણ ફ્રેશ થઈને આવું, તો ત્યાં વાટ જોવાની રજા નથી. તો તરત મસ્જિદમાં પાછા ફરી જાઓ. અહીંયા વાટ જુઓ, જ્યારે ટોયલેટ ખાલી થાય ત્યારે તમે જાઓ. મસ્જિદની બહાર કારણ વગર, કામ વગર 1 મિનિટ પણ ઊભું નથી રહેવાનું. બીજું, કોઈના ઉપર ગુસ્લ વાજિબ થઈ જાય તો એ પણ ઝડપથી મસ્જિદની બહાર નીકળી જાય, ગુસ્લ કરીને ફરી પાછા મસ્જિદમાં પાછા ફરી જાય. એ લોકોની પણ વ્યવસ્થા છે નાવા ધોવાની. તેને જરૂર પડી મારી સાથે કોન્ટેક્ટ કરજો. ત્યારબાદ હવે આપણે બ્રશ કરવું હોય અથવા તો વુઝુ કરવું હોય, મોઢું ધોવું હોય, એના માટે શું કરીએ? એ ચીજો વાજિબ છે? ના, વાજિબ નથી. મોઢું ધોવું વાજિબ નથી. તમારે બ્રશ કરવું હોય તો એ વાજિબ કામ ના કહેવાય. તમારે હાથ ધોવા હોય ખાલી, વાજિબ કામ ના કહેવાય. હમણાં આપણે કુરાનની તિલાવત કરશું, એના માટે વુઝુ કરવું મુસ્તહબ છે. મુસ્તહબ વુઝુ માટે પણ રજા નથી કે આપણે મસ્જિદની બહાર કદમ રાખીએ. એનો સાદો અને સરળ ઈલાજ એ છે કે જ્યારે તમે ટોયલેટ માટે જાઓ, સાથે બ્રશ પણ લેતા જાઓ. હાથ, મોઢું, બ્રશ, વુઝુ બધું થઈ જાય, કમ્પ્લીટ થઈને ઝડપથી પાછા આવી જાઓ. ખાસ મુસ્તહબ વુઝુ માટે બહાર ના નીકળાય, ખાસ મોઢું ધોવા માટે બહાર ના નીકળાય, કેમ કે મસ્જિદની હદ છે અને વુઝુ કરવાની જગ્યા મસ્જિદની અંદર શામિલ નથી. આપણે નમાઝ પઢવી છે તો નમાઝ માટે તો વુઝુ જરૂરી છે, એના માટે નીકળી શકાય. આપણે હમણાં નમાઝનો ટાઈમ થાય એની પહેલા તમે વુઝુ કરી આવો. કોશિશ કરો કે આ વુઝુ તમારું બાકી રહે, જેથી આવતી દુઆઓમાં અને મુસ્તહબ નમાઝોમાં પણ તમે એ વુઝુથી અદા કરી શકો. અમુક કામો છે કે જેને પણ આપણા આલિમો કહે છે કે એના માટે નીકળી શકાય. દાખલા તરીકે કોઈ ગવાહી આપવા માટે કોર્ટની અંદર, ટ્રિબ્યુનલની અંદર તેમાં ન્યાય આપવા માટે આપણે જઈ શકીએ છીએ. જો કઈ એવો ખાસ મોકો આવે ને આપણને જવું જરૂરી હોય તો ઇતિકાફમાંથી નીકળીને જઈ શકાય. પછી ખુદા ના કરે આપણા કોઈ સગાવાલા દુનિયાથી ચાલ્યા જાય તો એમની તશીએ જનાઝા માટે પણ આપણે મસ્જિદની બહાર નીકળી શકીએ છીએ. થોડી વાર માટે એમની કાંદો આપીને નમાઝે જનાઝા બધું પડીને ફરી પાછા આપણે મસ્જિદમાં દાખલ થઈ જઈએ. કર્જ અદા કરવા માટે ખુદા આપણને બધાને ગની બનાવી દે. જો આપણે કોઈની પાસેથી કર્જ લીધો હોય, આપણે ઇતિકાફમાં હોઈએ અને ઈ માણસ એના પૈસા માંગતો હોય કે લાવ મારા પૈસા, જો આપણે મસ્જિદમાં જઈને અદા ના કરી શકતા હોય તો આપણા માટે જરૂરી છે કે આપણે બહાર જઈને એના કર્જને અદા કરીએ. જો માંગતું હોય તો મસ્જિદની બહાર એમને ભૂલથી નીકળાઈ જાય તો યાદ ના રહ્યું એમને મહેલા ગયા, ભૂલથી પણ નથી નીકળવાનું. ભૂલથી પણ જો આપણે મસ્જિદની બહાર કદમ રાખશું તો પણ આપણો ઇતિકાફ બાતિલ થઈ જશે. આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો એ છે કે બરાબર કે ને અતંસ્યો આપણે ઇતિકાફમાં છીએ, આપણે મસ્જિદમાં છીએ, આપણે ઇબાદત માટે આવ્યા છીએ ને આપણી હદ આ જ છે. કામ વગર ભૂલથી પણ આપણે બહાર નથી જવાનું. જે લોકોને બજર ફૂકવી હોય તો પેલી કુલવાર એ પણ મસ્જિદ નથી. આપણે બારી પાસે આપણે એક ક્લાસ રાખી દઈએ કે આ છેલ્લી બારી પાસે ઊભા રહી, એ લોકો બજર ફૂકી લે, બાકી બહાર નીકળવાની રજા નથી કામ માટે. આપણે જો જરૂરી કામ અર્થે બહાર નીકળવાનું પણ થાય ને તો બહાર નીકળ્યા આપણે ત્યારે પણ મસાયલ એ છે કે આપણું કામ પતાવવા માટે આપણે શોર્ટકટ, ટૂંકા રસ્તાને અપનાવીએ. જો આપણે દાખલા તરીકે ટોયલેટ માટે જવાની આપણને રજા છે, ટોયલેટ એક અહીંયા પણ છે ને એક નીચે પણ છે પ્રોમિયર એતાજમાં. આપણને એમ થાય કે પ્રોમિયર એતાજની ટોયલેટ જરાક બરાબર સાફ સફાઈ વાળી છે, ત્યાં જઈએ. તો ના, હુકમ એ છે કે આપણે ટૂંકો રસ્તો અપનાવીએ. અહીંની ટોયલેટ જો ત્યાં ના હોય તો પછી નીચે જઈએ.
એવું ના બને કે સીધા અહીંથી ઉતરીને પ્રોમે રહેતાજમાં આપણા કામો કરવા માટે મસ્જિદની બહાર નીકળીએ તો ટૂંકા રસ્તાને અપનાવીએ, લાંબા રસ્તાને ના અપનાવીએ. અને જો મસ્જિદની બહાર નીકળવાનું થાય, રોડ ઉપર જવાનું આપણને થાય, તો પણ હુકમ છે કે આપણે સાયાની નીચે ના ચાલીએ. તડકાની અંદર અથવા તો આસમાનની નીચે આપણે ચાલીએ. સાયાની નીચે જવાની આપણને રજા નથી અને સાયાની નીચે બેસવાની પણ આપણને રજા નથી. મસ્જિદની બહાર કામ માટે નીકળ્યા, કામ પતાવીને ઝડપથી પાછા 1 મિનિટ પણ બેસવાનું નથી, ઝડપથી પાછું ફરવાનું છે. એતેકાફની અંદર અમુક ચીજો આપણા માટે હરામ થઈ જાય છે. આમ દિવસોમાં, સામાન્ય દિવસોમાં આપણા માટે હલાલ હોય, પણ એતેકાફમાં આવી ગયા તો એ ચીજો હરામ થઈ જાય. કઈ? એક ચીજ ખુશ્બુ સૂંઘવી, શું કહેવાય એને, સમજો છો ને, પાર્ફેમ, એને સૂંઘવી એ આપણા માટે હરામ છે. આપણે એમ કહીએ કે ખુશ્બુ આપણને મજા માટે આપણે સૂંઘતા હોય. ઘણીવાર સારું મજાનું ગુલાબનું ફૂલ હોય, સૂંઘીએ તો આપણને કેવી મજા આવે, સારું આપણને શાંતિ થાય. અમુક ખુશ્બુ એવી હોય કે જેને સૂંઘવાથી મજા આવે, અમુક ખુશ્બુ એવી હોય કે જ્યાં એને સૂંઘવાથી કંઈ એટલી મજાનો અહેસાસ આપણને ના થાય. આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો એમ છે કે આપણને ખુશ્બુ સૂંઘવાથી મજા આવતી હોય કે ના આવતી હોય, દરેક જાતની ખુશ્બુથી આપણે બચવાનું છે. ખુશ્બુ સૂંઘવાની આપણને રજા નથી. કોઈ પણ જાતનો સ્પ્રે લગાવો, ત્યાં સુધી કે આપણે અહીંયા પણ જે સ્પ્રે હોય છે ને મસ્જિદના, એ પણ આપણે કાઢી નાખ્યા છે. કોઈ પણ જાતની ખુશ્બુ આપણે નથી સૂંઘવાની. આપણે જ્યારે હાથ મોઢું ધોવા જઈએ છીએ ત્યારે આપણે સાબુનો ઉપયોગ કરીએ. સાબુથી આપણે મોઢું ના ધોઈએ, કારણ કે એની ખુશ્બુ આપણા નાકમાં જશે. આપણા સાબુ બધા ખુશ્બુદાર હોય છે. આપણે હાથ ધોવાની જરૂર પડે તો સાબુથી હાથ ધોઈ લીધા પછી બરાબર એને પાણીથી ધોઈ નાખો, એની ખુશ્બુ હાથમાં ના રહે. જો હાથમાં ખુશ્બુ પણ રહે ને તો પણ હાથને આપણે સૂંઘવાના નથી. ખુશ્બુ આપણા નાકમાં ના જવી જોઈએ. એતેકાફ દરમિયાન ખુશ્બુ સૂંઘવી આપણા માટે હરામ છે. જો કોઈ સૂંઘી લેશે તો એનો એતેકાફ તો બાતિલ નહીં થાય, પણ એને હરામ કામ કર્યું. આપણે એક મુસ્તહબની અંદર કોઈ ગુનાહનું કામ કરીએ તો આપણો સવાબ પછી ઘણો ઓછો થઈ જાય છે. બરાબર એનું ધ્યાન રાખવામાં આવે. આગલી ચીજ ખરીદ અને વેચાણ. આપણો વેપાર ધંધો એતેકાફની દરમિયાન હરામ છે. આપણે તો અહીંયા આવતા રહ્યા, પણ આપણો બ્યુરો ખુલ્લો હોય, આપણી દુકાન ખુલ્લી હોય, આપણને ત્યાંથી ફોન આવે, ફલાણું કન્ટેનર આવ્યું છે, આટલાનું વેચવાનું છે, આ તે. આપણે અહીંથી કંઈ ના બોલી શકીએ. વેપાર ધંધો એતેકાફની દરમિયાન હરામ છે. આ તો કન્ટેનરની વાત કરો. હમણાં અહીંયા કોઈ ચિપ્સ લઈને આવે અને કહે છે ચિપ્સ લાવ્યો છું 5-5 હજારની, કોને ખપે છે? આપણને ઇફતાર પછી ચિપ્સ ખાવાનું મન થાય ને હાલે 5000 લાવ મને ચિપ્સ. એ રીતનો પણ વેપાર ધંધો, કંઈ પણ ખરીદવું એતેકાફની દરમિયાન જાયઝ નથી. તમે એમ કહેશો હું તો ચિપ્સ ખરીદું છું, ક્યાં કન્ટેનર ખરીદું છું? ના, નાનામાં નાની ચીજથી લઈને મોટામાં મોટા વેપાર સુધી બધું અહીંયા નથી. દુનિયાને ભૂલીને આપણે ફક્ત અલ્લાહને યાદ કરવા માટે અલ્લાહના ઘરમાં આવ્યા છીએ. અહીંયા દુનિયાની વાતો અને વેપાર ધંધાની વાતો ના હોવી જોઈએ. આગલી ચીજ જે આપણા માટે હરામ છે તે આ બોલાચાલી કરવી, કોઈની સાથે માથાકૂટ કરવી. કોઈની સાથે ઘણી વખત આપણે ઝઘડો કરીએ છીએ, હાથથી કરીએ છીએ, એકાત મારી દઈએ, કુસ્તી કરીએ છીએ. ઘણી વખત આપણો ઝઘડો શબ્દોથી હોય, લફઝી જંગ, હું તને આમ કરી નાખું, તે શા માટે આમ કર્યું ને ના, એવી કઈ વાતચીત કે જે બોલાચાલી થઈ જાય, જેની અંદર માથાકૂટ થઈ જાય, એ બધી ચીજો હરામ છે. ઓછું બોલીએ, કામ વગર આપણી જબાન ના ખોલીએ, અલ્લાહનું જિક્ર કરતા રહીએ, કોઈ એકબીજાથી વધારે કંઈ કામ વગર વાતચીત ના કરીએ. કારણ કે વાતચીત દરમિયાન જો કંઈ બોલાચાલી થઈ જાય ને તો આપણું આ કામ હરામ છે. રમઝાન મહિનામાં રોઝો રાખીને, મસ્જિદમાં આવીને, એતેકાફમાં કોણ ચાહશે કે હરામ કામ કરે? ખુશ્બુ સૂંઘવી હરામ, વેપાર ધંધો કરવો હરામ, બોલાચાલી માથાકૂટ કરવી પણ હરામ. આગલી ચીજ ગુસ્લે જનાબત વાજિબ થાય એવા કામો કરવા પણ
હરામ છે. જે સેલિબાતેર હોય કે પછી પરણેલા હોય, ગુસ્લે જનાબત વાજિબ થાય એવા કામો ઇતિકાફ દરમિયાન આપણી ઉપર હરામ છે. આ ચીજો હતી કે જે આપણા માટે હરામ હતી અને આ હતા મુખ્તસર ઇતિકાફના મસાઇલ. આ સિવાય કોઈને કઈ મસલો પેશ આવે, કોઈને કઈ સવાલ પૂછવો હોય તો હું તમારી સાથે છું અને શેખ હનીફ તમારી દરમિયાન છે. આપણે કોશિશ એ રહેશે કે બહેતર તરીકાથી આપણે ઇતિકાફનો પ્રોગ્રામ અદા કરી શકીએ અને ખુદાની પાસે આપણે દુઆ કરીએ છીએ, પરવરદિગારા આ ઇતિકાફની અંદર અમો બધાને કામયાબ બનાવ, અમારી દુઆઓને ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ કર, ઇબાદતો કરવાની, નેક કામો કરવાની અમોને નેક તૌફીક અતા કર. અમારા મા બાપના, અમારા ઉસ્તાદના, જે લોકોનો હક અમારા ઉપર છે ખુદાએ તેઓના ગુનાહોને બક્ષી આપ, તેઓની નેક હાજાતને પૂરી ફરમાવ, જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર અને અમારો શુમાર એમના સાથીઓમાં કર. બિરહમતિકા યા અરહમર રાહિમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.